જય માતાજી। આજે આપણે બનાવશું કાચી કેરીનો સંભારો। તો એમાં વઘારની પણ જરૂર નથી પડતી અને એક જ કલાકમાં તૈયાર થઈ જશે। તો એ રોટલી, ભાખરી, રોટલા અથવા તો ખીચડી સાથે બહુ સરસ લાગે છે। તો એક કેરી લઈ ધોઈ અને સાફ કરી લીધી છે। તો આપણે હવે એને સુધારી લઈએ। બહુ પાકી ગઈ હોય એવી પણ નહીં લેવાની, થોડી પીળાશ પડતી હશે તો ચાલશે, કાં તો પછી એકદમ કાચી જ લેવાની। તો આવી રીતે આપણે બધો એના નાના નાના પીસ કરી લઈશું એક સરખા। બહુ મોટા નહીં રાખવાના, નાના જ રાખવાના। અને આ સંભારો એકદમ ઓછા મસાલામાં તૈયાર થઈ જશે। જુઓ આવી રીતે બધા આપણે કરી લઈશું। તો બધા જ આખી જ કેરીના મેં નાના નાના પીસ કરી લીધા છે। એ આપણે બીજા વાસણમાં લઈ લઈએ। એક સરખા પીસ કરી લેવાના, બની શકે એટલા થોડા નાના જ કરવાના, એટલે આપણને જમવામાં ફાવે। હવે આની અંદર આપણે મસાલો કરવાનો છે। તો તમારી પાસે જો કાશ્મીરી મરચું હોય તો એ જ નાખજો। મેં આપણું જે રેગ્યુલર આવે છે એ નાખ્યું છે। કાશ્મીરી નાખશો ને તો એનો કલર બહુ સરસ આવશે। અને થોડો ગરમ મસાલો એ નાખવો જરૂરી નથી, પણ નાખશો તો સારું લાગશે। અને આમાં ધાણા જીરું તમારે 2 મોટી ચમચી ભરીને નાખવાનું, કે એનાથી થોડો રસો ઘાટો થાય। અને થોડા આખા મરી, ને જેટલી કેરી હોય એના પ્રમાણમાં આપણે ગોળ સમારી લેવાનો। ગોળ એકદમ ઝીણો અને પતલો જ કરવાનો, નહીં તો એને ઓગળતા બહુ વાર લાગશે। અને થોડી હળદર અને મીઠું નાખી દઈએ। બધો સમારેલો ગોળ જે મેં લીધો છે બધો જ નાખી દેવાનો છે। પાતળો પાતળો જ સમારવાનો એને। અને આ એકાદ કલાકમાં તૈયાર થઈ જાય છે। આપણે વચ્ચે બે વખત એને હલાવતા રહીશું। અત્યારે એકદમ સરસ મિક્સ કરી લઈએ। જો આવી રીતે બધો જ મસાલો પડી જાય ને એ રીતે મિક્સ કરી લેવાનો। સરસ મિક્સ થઈ જાય એટલે આપણે એને ઢાંકી અને થોડી વાર માટે રાખીશું। અને પછી થોડી વાર એને હલાવતા રહીશું। 2 થી 3 વખત આપણે હલાવશું એને। તો ઢાંકીને થોડી વાર માટે રાખી દઈએ। 10-15 મિનિટ થાય એટલે બીજી વખત આપણે જોઈ લેવાનું। થોડો ઢીલો થયો છે ગોળ, તો બસ આવી રીતે મિક્સ કરીને બીજી વાર ઢાંકીને રહેવા દઈશું। જોઈ લઈએ। જુઓ સરસ ગોળ ઓગળી ગયો છે ને એનો રસો પણ થવા માંડ્યો છે। બધું સરસ મિક્સ કરી લઈએ। હજી 10 મિનિટ આપણે રાખવું પડશે। જુઓ સરસ તૈયાર થઈ ગયો છે આપણો સંભારો। અને કાચની બોટલમાં ભરી લેવાનું, અને એને ફ્રીજમાં રાખવાની પણ જરૂર નથી। તમે બહાર રાખશો તો પણ એ ખરાબ નહીં થાય। તો આ ખાટો મીઠો સંભારો ખૂબ સરસ લાગે છે। તો મળીએ બીજા વિડીયોમાં। જય માતાજી।